આમ તો રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં બહારના દુશ્મનો કરતા અંદરના મિત્રો વધુ ઘાતક સાબિત થતા હોય છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા સામે ગેરકાયદે બાંધકામનો વિવાદ ઉભો થયો, પણ આ માત્ર એક બાંધકામનો મુદ્દો નથી, આ એક મોટો રાજકીય ખેલ છે. સવાલ એ છે કે શું મહિલા નેતાઓને પક્ષમાં ટાર્ગેટ કરવા સરળ છે? કેમ વારંવાર નયનાબેનના વિવાદો આવે છે અને નયનાબેન છે એ વિવાદમાં ફસાઈ જતા હોય છે? આજે વાત કરીશું રાજકારણના એ અદ્રશ્ય ચહેરાઓની જે પડદા પાછળ રહીને શતરંજ રમે છે. રાજકોટના રાજકારણમાં અત્યારે એક મોટું તુફાન આવ્યું છે. મુદ્દો છે મેયરના કથિત ગેરકાયદેસર બાંધકામનો, પણ વાત હવે માત્ર ઈંટ પથ્થર સુધી નથી રહી. વાત હવે સત્તાની ખેંચતાણ અને પક્ષની અંદરના ખેલ સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસની મહિલા પાંખ રસ્તા પર છે, પોલીસ સાથે ઘર્ષણ થાય છે. ખુદ મેયર નયનાબેન પેઢડિયાએ એવું નિવેદન આપે છે કે જે આખા શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દે છે. શું મેયરને ખરેખર કોઈ ફસાવે છે? અને જો હા, તો એ ઘરના છે કે બહારના? આ સવાલો થઈ રહ્યા છે. પરંતુ રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ તેઓ કોઈને કોઈ વિવાદમાં આવ્યા છે. ક્યારેક વહીવટી નિર્ણયો હોય તો ક્યારેક અંગત બાબતો. સમગ્ર ઘટના સમજીએ તો રાજકોટના રાજકારણમાં અત્યારે ઘરનો મુદ્દો ઘરની ચર્ચા બની ગયો છે. મેયર નયનાબેન પેઢડિયાના કથિત ગેરકાયદેસર બાંધકામે વિપક્ષને બેઠું થવાનો હથિયાર આપ્યું છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ એટલે કે વિનોદ પેઢડિયા દ્વારા શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં કરવામાં આવેલો બાંધકામનો મુદ્દો ચરમસીમાએ હવે પહોંચ્યો છે. સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાનગરપાલિકાની ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ શાખાએ આ બાંધકામ અટકાવીને નોટિસ ફટકારી. આ ઘટનાને પગલે ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભારે ચર્ચાઓ જાગી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ સ્પષ્ટ જણાવ્યું કે મેયર હોય કે સામાન્ય માણસ, નિયમ બધા માટે સરખો હોય છે. સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો હતો. પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીને ઝપાઝપી થઈ. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે જેમના માથે શહેરના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તેમનું પોતાનું જ બાંધકામ ગેરકાયદેસર કેમ? બીજી તરફ મેયર નયનાબેન પેઢડિયાએ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે, પણ એક રહસ્યમય રીતે. તેમણે કહ્યું કે મને કોણ ફસાવે છે તેનું નામ આપીને હું વિવાદમાં પડવા નથી માંગતી. આ નિવેદને અનેક તર્ક વિતર્કોને જન્મ આપ્યો છે. શું ભાજપમાં આંતરિક જૂથબંધી છે કે પછી વિપક્ષ તેમને ટાર્ગેટ કરી રહ્યો છે? સમગ્ર મામલે મેયર શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. કઈ બાબત એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે. મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં. સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરોબર. અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. જો આમાં છે ને હું પડવા માંગતી નથી. સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં. બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન છે એવું સામે આવ્યું. કાંઈ વાંધો નહીં. જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે. એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે. આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી. વિરોધ ખૂબ કરવામાં આવી રહ્યો છે, કારણ વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ. અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. વિપક્ષ છે વિરોધના ગુણમાં જો, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે. કલેક્ટર સાહેબ શ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે. હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું. મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ. ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય હું આમાં પડવા માંગતી નથી, બરોબર. મેયર નયનાબેને કેમેરા સામે સ્વીકાર્યું તો ખરા, પણ નામ લેતા તેઓ કેમ ખચકાયા? કારણ કે એ નામ કદાચ ભાજપનું પણ હોઈ શકે અથવા મોટા ગજાના નેતાનું હોઈ શકે. આડકતરી રીતે ભાજપના જ નેતાઓની સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું છે એવું સૂત્રો કહી રહ્યા છે. શું મેયરની ખુરશી પર ડોળું માંડીને બેઠેલા પોતાના લોકો જ આ રમત રમી રહ્યા છે? અગાઉ પણ અનેક મહિલા નેતાઓની આવી આંતરિક ખેંચતાણનો ભોગ છે મહિલાઓ બની ચૂકી હોય છે. રાજકારણમાં ઘણીવાર મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. તેમના ચારિત્ર્ય, તેમના પરિવાર અથવા તેમના ઘરના બાંધકામોને નિશાન બનાવીને તેમને માનસિક રીતે તોડવાનો પ્રયાસ થતો રહ્યો છે.
રાજકોટમાં જે થઈ રહ્યું છે તે આ પેટર્નનો એક ભાગ હોઈ શકે. કોંગ્રેસની મહિલા પાંખ વિરોધ કરે તે લોકશાહીનો ભાગ છે, પણ એ વિરોધ માટે મસાલો પૂરો પાડનાર ચહેરો જો શાસક પક્ષનો હોય તો તે ગંભીર બાબત છે. સવાલ એ થઈ રહ્યો છે કે જો મેયરને ખરેખર કોઈ ફસાવતું હોય તો શું તે વ્યક્તિ તંત્રનો ભાગ છે? શું મનપાના જ અધિકારીઓએ ફાઇલો બહાર કાઢી છે કે પછી રાજકીય આકાઓના ઇશારે આખી સ્ક્રિપ્ટ લખાય છે? રાજકોટની જનતા અત્યારે તમાશું જોઈ રહી છે. એક બાજુ શહેરના વિકાસના કામો અટકેલા છે અને બીજી બાજુ બંગલાના વિવાદમાં આખું મનપા તંત્ર અટવાયું છે. જો યોગ્ય તપાસ થાય તો તેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, અને જો નથી કર્યું તો જે આ આકાઓ છે, જે જવાબદાર લોકો છે, તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ, તેમના નામ બહાર આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે મેયર નયનાબેન પેઢડિયા આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકશે કે પછી વિરોધનો આ વંટોળ તેમને રાજીનામા સુધી ખેંચી જશે. રાજકોટનો આ વિવાદ હવે મેયર પદની ગરિમા અને રાજકીય લડાઈ વચ્ચે અટક્યો છે. જો મેયર નિર્દોષ છે તો તેમને ફસાવનારા ઘરના ભેદી કોણ છે, અને જો બાંધકામ ગેરકાયદે છે તો તંત્ર ત્યાર સુધી કેમ સૂતું હતું, તે સૌથી મોટો સવાલ છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું. આ બંને મુદ્દાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.